જય મહીસાગર, સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો અત્યારે આપણે આવી ગયા છે મહીસાગર મંદિર. વાસદ ગામ પાસે તમને આ લોકેશન જોવા મળશે, જ્યાં આગળ વાસદ ટોલ ટેક્સ છે તે પહેલા સરસ મજાના આ દ્રશ્ય તમને જોવા મળશે. વિડીયોની અંદર સંપૂર્ણ ડિટેલ તમને જાણવા મળશે. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા છે આ રીતનો ગેટ અને ગેટની અંદરની સાઈડ ઉપર પાર્કિંગની સુવિધા બનેલી છે. તો આ રીતનું વ્હીકલ તમે પાર્ક કરી શકશો. તમારી પાસે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, તમે અહીંયા ફ્રીમાં પાર્ક કરી શકશો. ઘણી વિશાળ જગ્યા છે, જેથી કરીને પાર્કિંગને લઈને તમને કોઈ પણ સમસ્યા નજર નહીં આવે. મંદિરની બાજુની સાઈડ ઉપર ઊભા હશો તો મંદિરનું દ્રશ્ય કંઈક તમને આ રીતનું નજર આવશે. તો મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર આ રીતનો યજ્ઞ કુંડ પણ બનેલો છે. તો ચાલો મંદિર પરિસરની અંદર આપણે પ્રવેશ કરીશું અને મહીસાગર માતાના આશીર્વાદ પ્રાપ્ત કરીશું. તો આ રીતનું છે મંદિરનું પરિસર અને તમે અહીંયા બેસીને આસ્થાનો આનંદ માણી શકશો. મંદિરના જે પિલર છે તેની ઉપર આપણને ઋષિ મુનિઓની બનેલી પ્રતિમા પણ જોવા મળશે. મંદિર પરિસરની અંદર 10 થી 15 મિનિટનો સમય ગુજાર્યા બાદ જ્યારે મેં મંદિરની બાજુની સાઈડ ઉપર આવ્યો ને, તો આ રીતનું અલૌકિક દ્રશ્ય મને જોવા મળ્યું. મંદિરની બાજુની સાઈડ ઉપર તમને પાણી પીવાની પણ સુવિધા જોવા મળશે. તે પણ શુદ્ધ અને પવિત્ર માં મહીસાગર નદીનું પાણી તમે અહીંયા આવીને પણ પી શકો છો. અને તમારી પાસે જો કન્ટેનર હોય પાણી ભરવાનું, તો તમે તમારા ઘરે સુધી લઈ જઈ શકશો. તો મિત્રો, ભોજનનો સમય થઈ ગયો છે. બપોરના વાગ્યા છે 12. જ્યાં આગળ પાર્કિંગ એરિયા બનેલો છે, ત્યાં જ તમને આ ભોજનશાળા પણ જોવા મળશે. અહીંની સુવિધા વિશે વાત કરીએ તો તમને સ્વચ્છતા પણ જોવા મળશે. અને આ હોલની અંદરની સાઈડ ઉપર લાગેલા છે પંખા અને આ રીતની બેઠક વ્યવસ્થા પણ આપણને જોવા મળશે, જ્યાં આપણે માતાજીનો પ્રસાદ આરામથી ગ્રહણ કરી શકશો. અને પાછળની સાઈડ ઉપર રસોડું પણ બનેલું છે. અહીંયા આવીને તમે પિતૃ તર્પણની વિધિ પણ કરાવી શકશો. તો આ છે બુદ્ધેશ્વર મહાદેવજીનું મંદિર. તો આ મંદિરની એક્ઝેક્ટ બાજુની સાઈડ ઉપર આપણને આ રીતની રૂમ પણ બનેલી જોવા મળશે રહેઠાણ માટેની. અને અંદરની સાઈડ ઉપર બુદ્ધેશ્વર મહાદેવજીની પ્રતિમા પણ બનેલી છે. સફેદ આંકડાના જમણી સુધના ગણપતિ. પીપળના વૃક્ષ નીચે મહાદેવજીનો આખો પરિવાર બિરાજમાન છે. જ્યારે તમે ઉપરની સાઈડ ઉપર ઊભા હશો અને નીચેની સાઈડ ઉપર તમને મહીસાગર નદીનું દ્રશ્ય કંઈક આ રીતનું નજર આવવાનું છે. તો આ રસ્તો જાય છે નીચેની સાઈડ ઉપર. નદી તરફ જવા માટેનો રસ્તો. થોડા પગથિયાં તમે નીચેની સાઈડ ઉપર
ચાલીને ઉતરશો એટલે આવી જશે નદીનો કિનારો. જેવા તમે દાદર ઉતરશો એટલે તમને આ રીતના નાના મોટા સ્ટોલ પણ લાગેલા જોવા મળશે, જ્યાં તમે નાસ્તો પાણી પણ કરી શકશો. નાના બાળકો રમી શકે તેવા રમકડા અને અહીંયાથી પૂજાપાનો સામાન પણ માતાજીને ચડાવવા માટે મળી જાય. તો અહીંયા તમે જે પહેલો બ્રિજ જોઈ શકો છો તે છે પાણીનો સપ્લાય માટેનો આ બ્રિજ બનેલો છે. પાણીની પાઇપલાઇન નાખેલી છે અને અહીંયા જે તમે બીજો બ્રિજ બનેલો જોવો છો ને તેની ઉપર જઈ રહી છે ટ્રેન. અને જે ત્રીજો બ્રિજ તમે જોઈ શકો છો ને તે છે નેશનલ હાઈવે, જે વાસદ ટોલ ટેક્સ તરફ જઈ રહ્યો છે અને વડોદરા તરફ જઈ રહ્યો છે. તો વડોદરા અને વાસદ ટોલ ટેક્સની વચ્ચેની સાઈડ ઉપર તમને આ મહીસાગર નદીના સુંદર દ્રશ્ય જોવા મળશે. તો મિત્રો, મહી નદીને આપણે સૌ મહી માતા તરીકે પૂજીએ છે. આ એ જગ્યા છે જ્યાં નદી અને પ્રકૃતિ બંને એક સાથે મળીને ઈશ્વરની હાજરીનો અહેસાસ આપણને કરાવે છે. વર્ષો પહેલાં આ મંદિરને મહીમાવલ નામથી પણ ઓળખવામાં આવતું. તો તમને અહીંયા આ રીતના બોટ પણ રાખેલી જોવા મળશે, જ્યાં તમે બોટિંગ સુવિધાનો પણ લાભ ઉઠાવી શકશો. તમને માત્ર 30-40 રૂપિયાની અંદર ગોલ રાઉન્ડ મરાવી દેશે. શનિવાર અને રવિવાર વીકેન્ડમાં આ સ્થળ એક સુંદર પિકનિક સ્પોટ પણ બની જાય છે, જ્યાં પરિવારો સાથે આવીને લોકો ભક્તિની સાથે પ્રકૃતિનો પણ આનંદ માણે છે. લોકો મહી નદીમાં ડૂબકી લગાવીને ધન્યતા પણ અનુભવે છે અને એવી લોકવાયકા છે કે અહીં સાચા મનથી માંગેલી માનતા પૂર્ણ થાય છે. તો જો તમારે પહેલાં સ્નાન કરીને ઉપરની સાઈડ ઉપર દર્શન કરવા જવું હોય તો પણ તમે જઈ શકશો. નીચેની સાઈડ ઉપર પણ તમને નદીના કિનારા પાસે પાર્કિંગની વ્યવસ્થા મળી જશે, પણ તમારે ઉપર જવું હોય તો દાદર ચડીને જવું પડશે. પવન પણ ચાલી રહ્યો છે અને કિનારા સુધી પાણીના મોજા પણ આવી રહ્યા છે. આવું દ્રશ્ય જ્યારે પવન ચાલતો હોય ને ત્યારે જ જોવા મળે. તો મિત્રો, સમયની સાથે આ જગ્યાનો ખૂબ જ સુંદર વિકાસ થયો છે. આજે અહીં ભક્તો માટે રહેવા, જમવાની અને બેસવાની ઉત્તમ વ્યવસ્થાઓ છે. મંદિરની આજુબાજુનો વિસ્તાર એટલો નયન રમણીય છે કે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના શોખીનો માટે પણ આ એક મનપસંદ જગ્યા બની ગઈ છે. વાસદ પ્રખ્યાત ભજીયા ખાવા અને પછી મહીસાગર માતાના દર્શને જવું. તો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા મહીસાગર માતાના દર્શન કર્યા. સાથે આપણે સુંદર નદીનો જે વહાવ હતો, નદીના જે દ્રશ્ય હતા, નદી કિનારા ઉપર જે નાની મોટી સ્ટોલ બનેલી છે તે પણ જોયું. સંપૂર્ણ ડિટેલ તમને દર્શાવી દીધી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.